જીને ભક્તિર જીને ભક્તિર જીને ભક્તિર દિને દિને સદા મેસ્તુ સદા મેસ્તુ સદા મેસ્તુ ભવે ભવે. વર્ધમાન શક્રસ્તવ અરિયન પરમાત્માના 273 જેટલા વિશિષ્ટ ભક્તિ અને મંત્ર ગર્ભિત વિશેષણો દ્વારા પરમાત્માની સ્તવના કરવામાં આવી છે. અત્યાર સુધીમાં આપણે કેટલા વિશેષણો જોયા? લગભગ 52. આજે હવે નવી સંપદામાં પ્રવેશ કરીએ. બરોબર. દયાણમ 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 છેલ્લે આવતું હોય અભય દયાણમ ચક્કુ દયાણમ, એ સંપદા પૂરી થઈ. હવે જેની શરૂઆતમાં ધમ્મ 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 શબ્દ આવે છે એવા 5 વિશેષણો છે. હા, આજે અત્યારે શરૂઆત કરીએ છીએ. તો એમાં પહેલું વિશેષણ આવે છે ધમ્મ દયાણમ. ધર્મ ઉપર દયા રાખનારા, એવું અર્થ કરીશું તો શું અર્થ થશે ધમ્મ દયાણમનો? ધર્મ દેનારા, આપનારા. બરોબર. અહીંયા અને અહીંયા વિવેચનમાં જણાવે છે કે ભગવાન ધર્મની પાત્રતા પહેલાં તો પ્રગટાવે. ધર્મ તો ભલે આપે પણ એનાથી પહેલાં પાત્રતા ન હોય. પાત્રતા વગર કોઈ પણ વસ્તુ પચે નહીં, ટકે નહીં, એનો લાભ ન થાય, કદાચ ગેરલાભ પણ થાય. નાના છોકરાના હાથમાં છરી કે ચપ્પુ આપી દો તો ક્યાંક પોતાની આંગળી પણ છોલી નાખે. એટલે ધર્મથી પહેલાં ધર્મની પાત્રતા ભગવાન આપે છે એમ કહે છે. બરાબર. તો અહીંયા પાત્રતાનું શું મહત્ત્વ છે એ સમજાવવા માટે પહેલાં એક દ્રષ્ટાંતથી અહીંયા વાત કરાય છે કે એક નેત્ર ચિકિત્સક એણે બહાર બોર્ડ લગાવ્યું હતું. શું? કે માત્ર 1 અઠવાડિયામાં ચશ્મા વગર વાંચતા થઈ જાઓ. માત્ર 1 અઠવાડિયામાં ચશ્મા વગર વાંચતા થઈ જાઓ. આવી જ્યારે તમે વાંચો તો લાઈન લાગે કે ન લાગે? વાંચવાના ચશ્માવાળા લોકોએ કતાર લગાવી. એક ભાઈ ટ્રીટમેન્ટ પછી પણ વાંચી ન શક્યા. પૂછપરછ પછી જણાયું કે દર્દી પોતે સંપૂર્ણ 4.5 અક્ષરનો હતો. 9 ઉપરથી 4.5. અભણમાં તો 3 છે. અભણનો જ પર્યાયવાચક શબ્દ છે. અભણનો જ પર્યાયવાચક 4.5 અક્ષર શબ્દો. એમાં પહેલો ન ના ની કંઈ આવતું હોય. ની પહેલો અક્ષર ની છે. ચાલો, નિરક્ષર. અભણ એટલે નિરક્ષર. ડૉક્ટર આંખના નંબર ઉતારી શકે પણ વાંચવા માટે અક્ષર જ્ઞાન તો પોતાનું જોઈએ. એ પોતાના પાત્રતા ન હોય અક્ષર વાંચવાની તો ડૉક્ટર શું કરી શકે? બરાબર. હા, એટલે ઓપ્ટિશિયનને ત્યાંથી ચશ્મા મળી જાય પણ અંદરમાં જો આંખમાં શું ન હોય, અંગ્રેજી વર્ડ વી ઉપરથી અંગ્રેજીમાં વી છે, વિઝન ન હોય, જો અંદરમાં દ્રષ્ટિ જ ન હોય, જ્યોતિ જ ન અંદરમાં, તો શું થાય? એટલે કિંમતમાં અને પચવામાં બંને રીતે ભારે હોય તેવી મીઠાઈ કોઈ પીરસી દે. બરાબર. કિંમતમાં પણ અને પચવામાં એટલે અડદિયા પાક, સાલમ પાક જેવી કોઈ વસ્તુ પણ પોતાની હોજરી તો પોતાની પચાવવાની હોવી જોઈએ ને. એ ન હોય તો ઉલટું નુકસાન કરે. ભારે વસ્તુ ખાવામાં આવે, પચાવવાની તાકાત ન હોય તો નુકસાન કરે. એમ ધર્મ જેવી ઉત્તમ વસ્તુ પાત્રતા વગર આપી દેવામાં આવે તો લાભને બદલે ઉલટું નુકસાન થાય. એટલે પહેલાં ધર્મની પાત્રતા કેળવવી જરૂરી છે. આજે આપણામાં પાત્રતા કદાચ ખૂટે છે એટલે વર્ષોથી ધર્મ કરવા છતાં જેવું જોઈએ એવું રિઝલ્ટ દેખાતું નથી. પાત્રતા યોગ્યતા કેળવવાની, વિકસાવવાની જરૂર છે. તો અહીંયા કહે છે કોઈ પ્રશંસા મેળવી શકે છે પણ તેને પચાવી શકતા અહંકાર આવી જાય. કોઈ પૈસા મેળવી શકે પણ પચાવી શકતા નથી. કોઈ સત્તા મેળવી શકે પણ એને પચાવી શકતા નથી, સત્તાનો દુરુપયોગ કરે. તો અહીંયા પ્રભુનું દાતારપણું તો ગજબનું છે. પ્રભુ ધર્મના દાતાર તો છે જ પણ સાથે જે ધર્મ મેળવવા માટેની ખાલી જગ્યાનું નિર્માણ પણ કરી આપે છે. યોગ્યતા, પાત્રતા. આ પ્રકરણનું શીર્ષક છે પાત્રતાનું પ્રગટીકરણ. ધર્મ માટેની જે પાત્રતા જોઈએ, ભૂમિકા, યોગ્યતા જોઈએ, એને પહેલાં ભગવાનની કૃપાથી પ્રકટ થાય અને પછી એને ધર્મ મળે અને આગળનો વિકાસ પણ થાય. તો ધમ્મ દયાણમ પદની વ્યાખ્યા
કરતાં ગ્રંથકારે આ અર્થ કર્યો છે કે ધર્મ પ્રાપ્તિ માટેની ઉચિત ભૂમિકાનું સર્જન કરવાનું કામ પણ પ્રભુનું છે. ધર્મ તો આપે, પણ પહેલાં ધર્મને પચાવવા માટેની યોગ્યતા આપે છે. ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અનુભવતા કોકને, એટલે સમજે આર્થિક કટોકટી અનુભવતા એવા કોકને અચાનક કોઈ મિત્ર માતબર રકમ સીધી જ હાથમાં ધરી દે. આપણે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ તો પછી ધમ્મ દયાનંદ શા માટે કહ્યું? એમ કેવું જોઈએ કે ધર્મની પાત્રતા આપનાર, ધર્મ આપનાર કેમ કહ્યું? એના માટે ખુલાસો કરે છે કે ઘણીવાર કારણમાં કાર્યનો ઉપચાર પણ કરીને વ્યવહાર થતો હોય છે, વાણીનો વ્યવહાર. જેમ કે જુઓ અહીંયા આટલો જ આપે છે કે બહુ કોઈ આર્થિક સંકટમાં ફસાયેલો હોય અને એનો કોઈ મિત્ર કે કોઈ ઓળખીતો એને સારી એવી હેલ્પ કરે, એના પૈસા રોકડી જેટલી રકમ જોઈએ એટલે આપી દે, તો પછી એ વ્યક્તિ શું કહે? જીવનભર એનો એહસાન માનતા કહેશે કે આ ભાઈએ તો મને શું આપ્યું છે? જીવન આપ્યું છે. હકીકતમાં જીવન આપ્યું હતું કે બીજું કંઈક આપ્યું હતું? આપ્યું શું હતું? આપ્યા તો પૈસા હતા, પણ વ્યવહાર પૈસા એ જીવનનું કારણ બન્યા, જીવન ટકાવવા માટે. એટલે કારણ એવા જે પૈસા, અહીંયા કાર્ય છે, કાર્યમાં પણ ક્યારેક કારણનો ઉપચાર થાય. કાર્ય છે અહીંયા જીવન, કારણ છે એનું પૈસા. આપ્યા હતા પૈસા, તોય પણ જાણે કહેવાય છે કે આ ભાઈએ તો મને જીવન આપ્યું છે. બસ એવી જ રીતે અહીંયા ભગવાન આપે છે પહેલાં પાત્રતા, ધર્મની પાત્રતા આપે છે, પણ છતાં પાત્રતા એ કારણ છે, તો જીવનમાં ધર્મરૂપી કાર્ય આવે. એટલા માટે ધર્મની પાત્રતા આપવા એમ કહેવાને બધી સાક્ષાત જાણે ધર્મ જ આપે છે. એ પ્રમાણે અહીંયા શબ્દ વ્યવહાર થયો છે. સમજાયું? આયુર્વૈ ઘૃતમ, આયુર્વેદમાં કહ્યું છે ઘી એ ઘી નથી, એ તો આયુષ્ય છે. આયુષ્ય તો આયુષ્ય કર્મ છે. તો ઘી એ આયુષ્ય પૂરું ભોગવા, વધારે સારી રીતે ભોગવા એ માટે નિમિત્ત કારણ બની શકે છે. એટલે ઘીમાં આયુષ્યનો આરોપ કરવામાં આવ્યો. અથવા ઘણીવાર વ્યવસ્થિત વરસાદ વરસે તો શું કહેવાય? સોના, આમાં તો સોનું વરસ્યું. જાણે સોનું વરસ્યું તો વરસાદ છે, પણ વરસાદમાં સોનાનો ઉપચાર. આ રીતે વ્યવહાર થતો હોય છે, શબ્દ વ્યવહાર. તો અહીંયા તો પ્રભુ પણ ધર્મ માટેની યોગ્યતા આપે છે. તેને યોગ્યતાનું દાન ન કહેતા, ભગવાને યોગ્યતા આપી, યોગ્યતા દયાણમ એમ ન કહ્યું, પણ ધમ્મ દયાણમ કહ્યું. તો અહીંયા યોગ્યતાનું દાન ન કહેતા સીધું ધર્મનું દાન જ અહીંયા ગણી લીધું. હવે સહેજ અહીંયા પ્રશ્ન થાય, તો પછી પ્રભુ ધર્મના દાતાર નહીં? પ્રભુ તો યોગ્યતાના દાતાર છે, તો પછી શું ધર્મના દાતાર નહીં? આવો પ્રશ્ન થાય. તો કે નહીં, એ પણ અવશ્ય છે જ. તે વાત આગળ ધમ્મદયાન પદની વ્યાખ્યામાં સ્પષ્ટ કરી છે કે ધર્મ તો ખરો ભગવાન આપે, પણ ધર્મ મેળવવા માટેની લાયકાત પણ પ્રભુ થકી છે. પહેલાં ધર્મની લાયકાત, પછી ધર્મની પ્રાપ્તિ, પછી ધર્મ માર્ગે પ્રગતિ શરૂ થાય. આગળના ધર્મસ્થાનો માટેની પાત્રતાની ખીલવણી, બધામાં મારા પ્રભુનું એક્ટિવ શું છે? એક્ટિવ રોલ છે. દેખાય નહીં આપણને સીધી રીતે, અદૃશ્યપણે આ બધું છે. ઉત્તરોત્તર ધર્મની વ્યાખ્યા પણ સૂક્ષ્મતમ થતી જાય. જેમ જેમ ગુણસ્થાનક આગળ વધતા જાય તેમ તેમ ધર્મની વ્યાખ્યા પણ સૂક્ષ્મતર થતી જાય. તો જુઓ, નવો વ્યવહારિક દાખલો આપે છે આ વાત સમજાવવા માટે કે નવો ડ્રેસ પહેરવાનો આનંદ દરેકને હોય, પણ તે નવો ડ્રેસ કોઈ મનગમતી વ્યક્તિએ તૈયાર કરી આપ્યો હોય તો એનો આનંદ કંઈક અલગ જ હોય. બરાબર? મનગમતી વ્યક્તિ તરફથી સામાન્ય કંઈ ચીજ મળે તો એ પણ જીવને બહુ સારું લાગે. એક રાજાને બે રાણી હતી, એક માનીતી ને બીજી અણમાનીતી. અણમાનીતી બિચારી પોતાના પતિ રાજાને ખુશ કરવા માટે ગમે એટલે સારામાં સારી રસોઈ બનાવે, તોય રાજા કંઈક ને કંઈ વાંધા વચકા કાઢે, એના ટીકા ટિપ્પણી કર્યા કરે. અને અણમાનીતી જેવું તેવું આપે તો એને વખાણ કરે. એટલે એક વખત માનીતી રાણી, એટલે એક વખત માનીતી રાણીને જરા પરીક્ષા કરવાનું મન થયું. એણે શું કર્યું? રસ્તામાં પડેલું ગાયનું છાણ એ વઘારી કરી અને શાક તરીકે પીસ્યું, ઊંધિયાનું શાક સમજી લો. હા, અને તો રાજા શું વખાણ કરતા આપણે ખાય છે. અને પહેલી અણમાની કે જો શીખ શાક કેમ બને, રસોઈ કેમ કરે, શીખ જરા આની પાસેથી.
સમજાયું હોય? એટલે જ્યાં રાગ હોય એમાં દોષ દેખાય નહીં. અંગ્રેજીમાં એક કહેવત છે, વેન લવ ઇઝ થિન ફોલ્ટ્સ આર થિક, અને વેન લવ ઇઝ થિક ફોલ્ટ્સ આર થિન. થિક ને થિન રતનમાં નહીં સમજાવે. થિન એટલે પાતળું અને થિક એટલે જાડું. તો જ્યાં પ્રેમ હોય ને પરસ્પર એકબીજા, હા, તો એના ઘણા એટલા ગુના હોય ને આપણને સામાન્ય લાગે, ન જીવાય લાગે. આમ કેટલીક વાર તો દોષમાં ગુણનું આરોપણ થાય. સામી વ્યક્તિના દોષમાં પણ, જ્યાં લાગણીને પ્રેમને સ્નેહ હોય ને ત્યાંના દોષમાં પણ ગુણ દેખાય. જેના પ્રત્યે અભાવ, અરુચિ, નારાજગી વગેરે હોય એમાં એના ગુણમાં પણ દોષ દેખાય. હા, એવું છે કે નહીં? તો દરેકનો અનુભવ હશે આપણો. એટલે મનગમતી વ્યક્તિએ એ ડ્રેસ તૈયાર કરી આપ્યો તો ઓર વધારે આનંદ થાય. તો અહીંયા એમ પ્રભુ તરફથી આ બધું મળે છે આપણને, એટલે એનો વધારે આનંદ. આપણને પ્રભુ પ્રત્યે લાગણી હોય, ભક્તિ હોય, પ્રેમ હોય, આદર હોય, હા, આપણે પોતે ધર્મ સિદ્ધ કરી લઈએ, એનો પ્રભુ મારફત મળે તો વધારે આનંદ થાય કે ન થાય ભક્તને? કે મારા પ્રભુએ મારામાં યોગ્યતા પણ પ્રગટાવી, ધર્મ પણ આપ્યો, ધર્મમાં પ્રગતિ પણ પ્રભુએ કરાવી. હા, અત્યારે જે કાંઈ પણ મારામાં જે કાંઈ થોડું ઘણું પણ ધર્મનું બધું જ પ્રભુને આભારી છે. એમ પ્રભુને યાદ, કૃતજ્ઞતા ભાવે યાદ કરતાં કરતાં ગદગદ બની જાય, ભાવ વિભોર બની જાય, હર્ષના આંસુ ક્યારેક આવી જાય કે પ્રભુ તે મારા ઉપર કેટલી કૃપા અને કરુણા કરી. હું કેવો સાવ પામર અવસ્થામાં તો નિગોદમાં આનંદ આત્માઓ સાથે દુઃખમાં સબરતો હતો, એમાંથી ઇતની ભૂમિકા પ્રભુ તુમ હી આણ્યો. હા, ઠેઠ મનુષ્ય ભાવ, જૈન શાસનની પ્રાપ્તિ, પાંચે ઇન્દ્રિયોથી પરિપૂર્ણ શરીર. આજે દુનિયામાં કેટલા મનુષ્યો કેવી કેવી કફોડી હાલતમાં જીવે છે વિચાર કરીએ તો. કેટલાય નાસ્તિકો ને કેટલા વ્યસનીઓ ને પાપીઓ ને કઈક પ્રકારે એનું જીવન કેટલું બધું કઢંગવું છે. એની બદલે આપણું જીવન કાંઈક થોડું ઘણું પણ વ્યવસ્થિત છે તો બધાની પાછળ પ્રભુની કૃપા અને કરુણા કામ કરી રહી છે. એટલે મારામાં પાત્રતાને પરિણતિ ખીલે એના આનંદ કરતાં પણ આ બધામાં મારા પ્રભુનો હાથ છે, એનો આનંદ કરોડો ગણો વધારે હોય છે. અંગ્રેજીમાં શું કહેવાય છે? ફર્સ્ટ ખાલી જગ્યા એન્ડ ધેન ખાલી જગ્યા. બે ખાલી જગ્યા પૂરું અંગ્રેજીમાં, અંગ્રેજીની કહેવત છે. હા, બંનેમાં પહેલો અક્ષર ડી છે. ફર્સ્ટ ખાલી જગ્યા અને ધેન ખાલી જગ્યા, બંનેમાં પહેલો અક્ષર ડી, ABCD. બોલો પ્રખિત નથી આવડતું? તમને નથી આવડતું? હમણાં એક શબ્દ કહી દે, હમણાં ફટાફટ બોલશે, ઘણા બધા બોલશે. ફર્સ્ટ ડિઝાયર, ડિઝર્વ. પેલા ડિઝાયર, ફર્સ્ટ ડિઝર્વ, પેલા લાયક બનો, પાત્ર બનો, પછી એની ડિઝર્વ એટલે ઈચ્છા, ડિઝાયર એટલે ઈચ્છા કરો. કોઈ પણ વસ્તુની ઈચ્છા મેળવવી છે તો એના માટેની પહેલાં પાત્રતા તો કેળવો. પાત્રતા વગર વસ્તુ મળશે તો નુકસાન કરશે. એટલે ફર્સ્ટ ડિઝર્વ, પહેલાં પાત્ર બનો, યોગ્ય બનો, લાયક બનો, ભૂમિકા બરાબર કેળવો, ધેન ડિઝાયર, પછી કોઈ વસ્તુની ઈચ્છા કરો. તો ધર્મ જોઈએ છે, મોક્ષ જોઈએ છે તો ધર્મ દ્વારા મળશે. ધર્મ જોઈએ છે એને માટે પહેલાં પાત્રતા કેળવવી પડશે. અને પ્રભુ પાત્રતા પણ પ્રભુની કૃપા અને કરુણાથી મળે છે. બરાબર? ધમ્મ દયાણમ, ધર્મને દેનારા, ધર્મને તો આપે પણ એનાથી પહેલાં ધર્મને પચાવવાની પણ પાત્રતા અને યોગ્યતા જોઈએ, નહીં તો નુકસાન થાય. ધર્મ સ્થાનકમાં જીવ આવી જાય, હા, અને થોડો પણ કશાય ઉપશાન ન થયો તો નિરાશામાં ઝઘડો કરી મૂકે. તીર્થોમાં જઈને કંઈક આશા તો ન કરી જીવ તો નુકસાન થયું કે નહીં એને? તીર્થોની યાત્રા તમે કરાવી કોકને, પણ પહેલાં એનું મહત્ત્વ શું, કઈ રીતે કરવી જોઈએ, યાત્રામાં શું શું મર્યાદાઓ જાળવવી જોઈએ, એ બધું ખ્યાલ સમજાવવામાં ના આવ્યું હોય તો પછી ત્યાં જઈને પણ સંસારી બધી ચેષ્ટાઓ કર્યા કરશે, એના કાળ ઉલટો ભારે કરવી બનશે. એટલે ધર્મ કે ધર્મના સ્થાનો વગેરે, ધર્મ આરાધના ક્રિયાઓ વગેરે આપતા પહેલાં એને માટેની પાત્રતા એ પણ પ્રભુ કૃપાથી મળે છે. હા, તો કહેવાનું મન થઈ જાય કે હે ધર્મ, ભગવાનને પ્રાર્થના કરી, હે ધર્મદાયક, ધર્મને દેનારા પ્રભુ, આ દુનિયામાં ખેતર આપનારા મળી રહે, ખાતર, પાણી, હળ અને બિયારણ આપનારા પણ મળી રહે, પરંતુ ખાલી જગ્યા તો કોણ આપી શકે? 5.5 અક્ષર, 5.5 અક્ષર. પહેલો અક્ષર છે ફ. ફ. કોણ બોલ્યું? ધન્યવાદ, દીપકભાઈ બોલ્યા. હા, ધ્યાનથી સાંભળે છો. ક્યાં ગયા? નિશાબેન નથી દેખાતા.
હા, ફળદ્રુપતા. ફળદ્રુપતા એટલે પાત્રતા. ફળદ્રુપતા ન હોય જમીનમાં જ. હા, તો ગમે એટલું ઊંચામાં ઊંચું ખાતર પાણી વગેરે મળે, બધું બિયારણ સારામાં સારું હોય, પણ જમીન જ ઉખર હોય, ખારી જમીન હોય તો બધું નકામું. જીવમાં પાત્રતા ન હોય તો ગમે એટલા ઉત્તમમાં ઉત્તમ નિમિત્તો આપણને મળ્યા છે ભૂતકાળમાં. ગોશાળાને નહોતો મળ્યો ઉત્તમોત્તમ નિમિત્ત, ચમાલીને નહોતો મળ્યા ઉત્તમોત્તમ નિમિત્ત. બોલો દેવ શર્મા બ્રાહ્મણ એને ગૌતમ સ્વામી જેવું ઉત્તમોત્તમ નિમિત્ત મળ્યું હતું, પણ અંદરમાં પાત્રતા નહોતી એટલે લાભ ન થઈ શક્યો. ઉલટો ગોશાળાએ તો કેટલો સંસાર વધારી નાખ્યો ભગવાનની અનેક પ્રકારે આસાધના કરીને. એટલે ઉત્તમ નિમિત્તો કે ઉત્તમ ધર્મ આરાધનાઓ મળે એનાથી પહેલાં એને યોગ્ય ભૂમિકા, પાત્રતા કે યોગ્યતા ખૂબ જરૂરી છે એવી. હા, અને તો એ તો ફળદ્રુપતા તો ખેતરની પોતીકી હોવી જોઈએ ને. અહીં તો આ ખેતરની ફળદ્રુપતા પણ આપણા થકી, આ ખેતર આપણે બધા ખેતર છીએ. હા, અને એમાં જે કંઈ થોડી ઘણી પણ યોગ્યતા પાત્રતાનો વિકાસ થયો હોય તો એ પણ પ્રભુ થકી છે. પ્રભુ મારી દરેક માંગણીની પહેલાં એક માંગણી બીજી છે કે મારી દરેક પ્રાપ્તિની પહેલાં એક પ્રાપ્તિ રહે. અને કઈ પ્રાપ્તિ જોઈએ? દરેક પ્રાપ્તિ આપણને એનાથી પણ પહેલાં સૌથી પહેલી કઈ પ્રાપ્તિ જોઈશે આપણે? પાત્રતાની પ્રાપ્તિ. દરેક સારી ચીજ મળતા પૂર્વે મારામાં તેની લાયકાત ઊભી કરી આપજો. અને પ્રભુ એકવાર ઊભી થયેલી, નાનું બાળક હોય એને 100 રૂપિયાની નોટ આપો, 500 રૂપિયા શું કરે? ઊંચો વાળી નાખશે, મોઢા ફાડી નાખશે, ફેંકી દેશે. પાત્રતાની કિંમત સમજાવજો ને પહેલાં. તો ધર્મની કેટલી ઊંચી કિંમત છે પહેલાં મહત્ત્વનું સમજાવવું જોઈએ, પછી ધર્મ અપાય. અને એકવાર ઊભી થયેલી નિર્મળ પરિણતિ ક્યાંય ખંડિત ન થાય મારી, એવી પણ નમ્ર અરજ. બરાબર? પાત્રતા પણ ઉત્પન્ન થાય અને પછી પાત્રતા વળી પછી ખંડિત ન થાય. પોતે ડિઝાઇન કરેલું અને બાંધેલું મકાન, કોઈ એન્જિનિયર હોય એણે પોતે મકાનનું ડિઝાઇનિંગ કર્યું હોય, પછી મકાન પોતેની દેખરેખ હેઠળ બાંધ્યું હોય, તો એ મકાન કાચું ન રહે એની જવાબદારી કોની ઓછી ને કોની પૂરી જવાબદારી? હા, એક બાંધનારની જવાબદારી પૂરી અને ઓછી જવાબદારી કોની? રહેનારની. અને રહેનારની જવાબદારી ઓછી હોય, એના કરતાં બાંધનાર મકાન કાચું બાંધ્યું હોય તૂટી પડે. એટલે એવી રીતે પ્રભુ આપ મારી પાત્રતાને પ્રગટાવનાર આપ જ છો. તો હવે એ પાત્રતા ખંડિત ન થાય, ઉત્તરોત્તર વધુ ને વધુ વિકસતી રહે, એ જવાબદારી પણ પ્રભુ કોની છે? હવે ભગત પાકો છે, બધું ભગવાન ઉપર જોડે છે. તો આ રીતે ધમ્મ દયાણમ એની આપણે વ્યાખ્યા કરી. હવે ધમ્મ દેશયાણમ. ધમ્મ એટલે કે એટલે ધર્મ દેશકાય. વર્તમાન સક્રસ્તાવ સંસ્કૃતમાં છે ધર્મ દેશકાય. પ્રભુ ધર્મના ઉપદેશક છે, ધર્મની દેશના આપનારા છે. નમોથુણમાં અહીંયા ઘણા ગડબડ કરે છે. ધમ્મ દેશયાણમ બોલે શું બોલે? ધમ્મ દેશીયાણમ. બરોબર ને? દેશીયાણમ જોઈએ ને કે દેશયાણમ જોઈએ? શું જોઈએ? દેશીયાણમ નહીં? કેટલા કહે છે ધમ્મ દેશયાણમ? દેશયાણમ કેટલા કહે છે? 2-4 આંગળી ઊંચી છે. બાકીના બધા દેશીયાણમનો મતલબ એ થયો ને કે ખબર નથી બેમાંથી કાંઈ. ધમ્મ દેશયાણમ. દેશીયાણમ નહીં બોલતા પેલા. હા, દેશી ને વિદેશી નથી અહીંયા. દેશના, ભગવાનની દેશના કહેવાય કે દેશીના કહેવાય? દેશના કહેવાય ને. તો ધર્મના દેશક, ઉપદેશક. તો ધમ્મ દેશયાણમ નમોથુણમના અર્થ, આમ તો વર્ધમાન સક્રસ્તવના અર્થ ચાલુ છે, એમાં નમોથુણમ. આ કોણ ભાગ્યશાળી ખબર છે? મારું અમારા માટુંગા બોર્ડિંગના સહાધ્યાયી, એક જ બેન્ચમાં, ક્લાસના બેન્ચમાં ભણનારા રમણભાઈ મારું. હાલાપરમાં 84 કરાવ્યું 5 મહિના. 5 મહિના પૂરા રોકાયા. એક દિવસમાં પાછા મુંબઈ કે ક્યાંય ન ગયા. રોજ 2 ટાઈમ વ્યાખ્યાનમાં આવતા અને બધી આરાધના. બીજા ઓહ, પ્રીતિબેન બી આવ્યા છે. તમે ક્યારે આવ્યા? ખબર નહીં પડી. ચૂપચાપ. અચ્છા. ધર્મના તો ધર્મના દેશક
બિશનજી લખમસિંહ સાવલા અચલગઢના ભૂતપૂર્વ પ્રમુખ, એમના સુપુત્ર પિયુષભાઈ અને પ્રીતિબેન. અમારી ચીચ બંદરમાં ચોમાસું હતું 2 વર્ષ 3 વર્ષ પહેલાં, ત્યારે નિયમિત 2 ટાઈમ વ્યાખ્યાનમાં સવારના આવે, વળી પાછા બપોરના પોતાના પોતરા વગેરેને બધાને 6 છોકરા બધાને લઈને ખાસ એમનામાં સંસ્કાર પડે એટલા માટે નિયમિત બની જણાવતા પિયુષભાઈ અને પ્રીતિબેન. આમાંથી પ્રેરણા લેવા જેવી છે. બાળકોમાં સંસ્કાર નાખવા માટે દિવાળી વેકેશનમાં શિબિર યોજાશે ને, એમાં પણ તમારા જે કાંઈ મુંબઈ વગેરે રહેતા હોય પોતરા ખાસ ઓનલી ફોર બોયઝ જરૂર પ્રેરણા કરજો. ચાલો આગળ વધીએ. हिंसा पीड़ित विश्व राह महावीर दे सकता है, वर्तमान को खाली जगह की आवश्यकता है. वर्तमान को वर्धमान की એટલી બધી હિંસા ચોમેર વિસ્તરી રહી છે, એને નાથવા માટે તો સાક્ષાત મહાવીર બુદ્ધ એવા મહાપુરુષો પરમ પુરુષો એની ખૂબ ખૂબ આવશ્યકતા છે. આ વિશ્વમાં અહિંસા, જયણા અને કરુણાના સિદ્ધાંતના પ્રભુના ઉપદેશો થકી જગતમાં ચાલતા હિંસાચારનો વોલ્યુમ ઘણો અંકુશમાં રહ્યો છે. હિંસા એટલી બધી વકરી રહી છે ઉત્તરોત્તર, છતાં પણ હજી થોડી ઘણી અંકુશમાં છે. કારણ કે આવા અહિંસાના ઉપદેશક પોતાના જીવનમાં અહિંસા, કરુણા, પ્રેમને આત્મસાત કરી અને એનો ઉપદેશ પ્રભુએ ફેલાવ્યો છે. એના કારણે જગતમાં હજી થોડી ઘણી હિંસા કાબૂમાં છે, બાકી તો કંઈ કહી શકાય એવું પણ નથી રહ્યું. આતંકવાદને નાથવામાં દુનિયાના માંધાતાઓ અને મહાસત્તાઓ પણ ઘૂંટણીએ પડી ગઈ છે આજે, બરાબર ને. અમેરિકા હોય કે રશિયા, કોઈ પણ દેશ હોય, ચીન હોય, સર્વત્ર આજે આતંકવાદ વકરતો જાય છે. મોટા મોટા માંધાતાઓ, સરમુખત્યારો, પ્રમુખો કોઈ એને સંપૂર્ણપણે નાથી શકતા નથી. ત્યારે પ્રભુની વિશ્વ મૈત્રીની વિભાવનાનું મૂલ્ય આંક્યું અંકાય નહીં તેટલું છે. ભગવાને મિત્તિ સર્વભૂએષુ એની એવી ભાવના આપણને આપી. જગતના સર્વ જીવો સાથે મૈત્રી ભાવ છે. વૈરમજ્જમ ન કેળય, મારે કોઈ સાથે વૈરભાવ નથી. શિવમસ્તો સર્વ જગત, જગતના સર્વ જીવો, કોઈની બાદબાકી ન કરી. ભવ્ય જીવોને અભવ્ય એવો ભેદ ન પાડ્યો. સર્વ જીવોનું કલ્યાણ થાવ, બધાને સદબુદ્ધિ મળો, બધા જીવો સુખી થાવ. સર્વે સંતુ નિરામયા, સર્વે અપી સુખી ન સંતો. આવી પ્રેરણા, આવી ભાવના કેળવવાની અને એ રીતે જીવન જીવવાનું પણ ઉપદેશ આપ્યો પ્રભુએ આપ્યો, હરિયન પરમાત્માએ આપ્યો. તો એમનો ઉપકાર કેટલો વિચારીએ તો. જો કોઈ ધર્મના પ્રણેતા જનૂનને ધર્મ ગૌરવનું અને હિંસાને જેહાદનું બિરુદ અપાય છે ને આજે. લવ જેહાદ, ધર્મ માટે જેહાદ, અને જેહાદનો અર્થ આખો વિકૃત કરી નાખવામાં આવ્યો છે. કાપી, મારામારી, બસ હિંસા. જેહાદ એટલે જાણે ગઈ જનૂન. તો વિશ્વની શું સ્થિતિ થઈ શકે તે કોણ નથી જાણતું. કોઈ લોકો મારનારને સામે મારી દેવાની વાત, ટેટ ફોર ટેટ. હા, કોઈ વળીખે છે, બીજો એક ગાલ થપ્પડ મારે તો તમે બીજો ગાલ ધરી દેવાની વાત મહાત્મા ગાંધીજી કરી. પણ ભગવાન મહાવીર તો એના કરતાં આગળ શું કહે છે? હા, કોઈ તમને એક ગાલ ઉપર થપ્પડ મારે તો એને વાલ કરજો, બીજો ગાલ તો ભલે આપો, કદાચ એને વાલ કરજો, પ્રેમ કરજો. ચંડ કૌશિકે ફૂફાડા માર્યા, ડંખ માર્યો, તોય પ્રભુએ તો કરુણા જ ભાવીને વાલ કર્યો ને. બુદ્ધ ચંડ કૌશિય. હા, આવી દેશના ભગવાન આપણને આપે. ધર્મ દેશકા ચાલે છે ને વિવેચન, તે ભગવાનની દેશના કેવી અદ્ભુત હોય છે. આગળ કહે છે, કોઈ દુષ્ટ વ્યક્તિ હોય એના પ્રત્યે દુનિયાનો અભિગમ શું હોય? બોલો, હિન્દીમાં બોલવું હોય, પકડો. કોઈ ગુનો કરીને ભાગતું હોય, એ પકડો પકડો પકડો, મત જાને દો, પકડો મત જાને દો. આ જ વાક્યને ખાલી અલ્પવિરામ બીજે ઠેકાણ કરી નાખો. ભગવાન શું કહે છે? જીન શાસન શું કહે છે? પકડો મત જાને દો. જો અલ્પવિરામ ક્યાં અટકવું, આખો અર્થ બદલી જાય ને. એવું બીજો કોઈ વાક્ય યાદ આવે છે વ્યવહારમાં? અર્થ બદલી જાય. આપણે થોડા દિવસ પહેલાં કહ્યું હતો, યાદ હોય તો. હા, यहाँ पेशाब करना मना है, नहीं यहाँ पेशाब करना, અહીંયા પેશાબ કોઈએ પેશાબ કરવું નહીં.
કરનારને સજા થશે. અહીંયા કોઈએ અથવા અહીંયા પેશાબ કરવું નહીં. કોઈ ધર્મસ્થાનક હશે એની દિવાલે ત્યાં કોઈએ પેશાબ કરવું નહીં, કરનારને સજા થશે. હવે અહીંયા નહીં પાછળ અટકવાને બદલે એક શબ્દ આગળ લઈ લો. હજી અહીંયા પેશાબ કરવું, અહીંયા પેશાબ આગળ, અહીંયા પેશાબ કરવું નહીં કરનારને સજા થશે. પહેલાં નહીં પાછળ અટક્યા હતા, હવે એને બધી એક શબ્દ આગળ અટકો તો આખો અર્થ બદલાઈ જશે. અક્ષરો એના આવી રહેશે, ખાલી અલ્પ વિરામ જરાક આગળ પાછળ થાય અને આખો અર્થનો અનર્થ થઈ જાય. એટલે જ આ સૂત્રો બોલવામાં ક્યાં અટકવું, નમો થોડું બોલીએ ક્યાં અટકવું, ભલે ભક્તાવરમાં વગેરેમાં જ્યાં શબ્દો કે વાક્ય પૂરું થતો હોય ત્યાં અટકવું, વચ્ચે જ્યાં ત્યાં અટકવો નહીં. હા, તો ભગવાને ક્યું શીખવાડ્યું? પકડો મત, જાણી લો, લેટ ગો. હા, સુદર્શન શેઠને યાદ કરો, પંકચુલને યાદ કરો. ચોરો પકડાઈ ગયા, રાજા શિક્ષા કરવા તૈયાર થયો ત્યારે સુદર્શન શેઠ કિંમતી ભેટનું લઈને રાજા પાસે ગયા, રાજાને ખુશ કર્યા અને રાજાને વિનંતી કરી, જવા દો, માણસ માત્ર ભૂલને પાત્ર. અને આવું એનું પરિણામ શું આવ્યું? ચોરો પગમાં પડ્યા શેઠના, જિંદગીભર માટે કદી ચોરી ન કરવાનો શૈક્ષિક સંકલ્પને પ્રતિજ્ઞા કરી. મારવાથી કઈ દુનિયામાં ગુનેગારો સુધરતા નથી. તત્કાલ પૂરતું ભલે અટકી જશે, હકીકતમાં તો પ્રેમથી, વાત્સલ્યથી, લાગણીથી કોઈ પણ જીવ સુધરે. પછી તમારા સંતાનો હોય, કોઈ માથાભારે કોઈ પડોશી હોય કે નોકર ચાકર આકર, દરેક જીવ માત્ર પ્રેમને ઝંખે છે. પછી ગમે એવો ખૂંખાર આતંકવાદી હોય, હા, આખર જીવ માત્ર શું જોઈએ છે? પ્રેમ ને લાગણી જોઈએ છે. એ તમે આપો તો જ જીવમાં સુધારો થશે. બાકી દમન કરવાથી કે મારવાથી ટેમ્પરરી દબાઈ જશે ભલે, પણ અંદરમાં જે ગુનાની વૃત્તિ પડી છે એ તો કાં તો પ્રેમ ને કાં સાધુ સંતોનો સત્સંગ પ્રવચન. સાધુ સંતો હૃદયમાં પણ કરુણા અને પ્રેમ હોય છે, માટે એની અસર થતી હોય છે અને ખૂંખાર કેડીઓ પણ સુધરી જતા હોય છે. તો અહીંયા ભગવાન આપણને આવી દેશના આપે છે કે પકડો મત, જાણે લો. આ વિશ્વમાં ક્યારેય વ્યક્તિઓનું રાજ નથી ચાલતું. બોલો, કોનું રાજ ચાલે છે આખા વિશ્વમાં? 3 અક્ષરનો શબ્દ છે. પહેલો અક્ષર વી છે, વી, બ વા વી. હા, વ્યક્તિનું નહીં પણ વિચારોનું રાજ ચાલે છે. વિચારધારા ફેલાવવામાં આવે ને એક પ્રકારનું, તો ધીરે ધીરે આખા વિશ્વમાં એ વિચારો પોઝિટિવ પણ હોય ને નેગેટિવ પણ હોય, તો એની કેવા પ્રકારની અસર થાય. બરાબર. આજે અંગ્રેજીનું મહત્વ, અંગ્રેજીઓ આ વિચારો ફેલાયા તો બધી ગુજરાતી સ્કૂલો ટપોટપ બંધ થઈ ગઈ ને મોટે ભાગે. શું આ વિચારોનું જો અસર, વિચારોની આટલી બધી. એટલે દુનિયા ઉપર વિચારોનું રાજ ચાલે છે. માટે સારા વિચારો ખૂબ ફેલાવો. નેગેટિવ વિચાર તો જગતમાં ખૂબ ફેલાઈ જ રહ્યા છે. પ્રભુના ઉપદેશોને જો ગ્લોબલ ટચ અને વૈશ્વિક અમલનો કમાન્ડ મળે, સમજાયું શબ્દો? ભગવાન જે ઉપદેશ આપ્યો છે અત્યારે આપણે લિમિટેડ ક્ષેત્રમાં, માત્ર ભારતમાં એ પણ અમુક રાજ્યો પૂરતો જ લિમિટેડ રહી ગયો છે. બરાબર. એનો ટચ, એનો સ્પર્શ, એનો ફેલાવો જો ગ્લોબલ એટલે આખા વિશ્વ સ્તરે જો આ ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોનો ફેલાવવામાં આવે, સ્કૂલો, કોલેજો, યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે અને એનો પાછો અમલ વિશ્વના સ્તરે, યુનો જેવી કોઈ મોટી સંસ્થાઓ કે અમેરિકા રસી એવી મોટી કોઈ સંસ્થાઓ દ્વારા આખા વિશ્વમાં એનો અમલ કરાવવામાં આવે, એવો કોઈ આખા વિશ્વનો કોઈ સરમુખત્યાર, કોઈ ચક્રવર્તી સમજો એવો કોઈ હોય અને એ આખા વિશ્વમાં ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશો એને બધાએ અમલ કરવાનો છે, એ પ્રમાણે કમાન્ડ કાયદો કાઢવામાં આવે તો શું થાય? કરોડો સરપેટીઓમાં સૂતેલો હાશકારો આળસ મરડીને બહાર નીકળે. કેવી અલંકારી શૈલીમાં રજૂઆત કરી છે. એટલે કે લોકોના આમ હાશ થાય. અત્યારે આખું વિશ્વ ત્રસ્ત છે, ભયભીત છે બધા. કેટલા દેશો વચ્ચે યુદ્ધો આમ ચાલી રહ્યા છે, એમાંથી ક્યારે અણયુદ્ધ અને ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે કાંઈ કહી શકાય નહીં. ઘણી એવી આગાહીઓ થઈ જ રહી છે જ્યોતિષીઓ વગેરે દ્વારા કે આ આગામી 1-2 વર્ષ બહુ ખતરનાક, ગમે ત્યારે ઓચિંતો ત્રીજું વિશ્વયુદ્ધ કે અણુયુદ્ધ ફાટી જાય તો કાંઈ જ રવાઈ પામતા નહીં. બરાબર. એટલે આવી રીતે હા, જો ભગવાન મહાવીર સ્વામીનો અહિંસાનો, પ્રેમનો, ભાઈચારાનો, મૈત્રી ભાવનો સંદેશો આખા જગતમાં ફેલાવવામાં આવે અને એ પ્રમાણે એનો અમલ કરાવવામાં આવે
તો લોકોને શું થાય? હાસ, બરાબર ને? મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું, ભારતને સ્વરાજ્ય નહોતું મળ્યું ત્યારે કે મળવાનું હતું સ્વતંત્રતા, કે દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાન. ભારતને જ્યારે આઝાદી મળશે, સ્વતંત્રતા મળશે, ત્યારે બકરી એટલે સાવ ગરીબડી બિચારી પ્રાણી કહેવાય, એનો કોઈ કાન નહીં પકડે. મતલબ કે એટલી ભાઈચારો, મૈત્રી, કરુણા, અહિંસા આ દેશમાં વ્યાપશે. કલ્પના કરેલી મહાત્મા ગાંધીએ પરિણામ. પણ અત્યારે તો મોટે ભાગે એનાથી ઉલટું થઈ રહ્યું છે, એની ધારણા કામ આવી નથી. તો પ્રભુએ દર્શાવેલા સિદ્ધાંતો એ વિશ્વ શાંતિનો મૂળ આધાર છે. ભગવાન દેશના આપી ધમ્મ દેશયાણમ, એને જો આખું વિશ્વ અનુસરે તો આખા જગતમાં ત્યાં યુદ્ધ ન હોય, રમખાણ ન હોય, આતંકવાદ ન હોય, બધું એકદમ રામ રાજ્ય જેને કે ચોથો વારો કહીએ આપણે આપણી ભાષામાં, એવી સ્થિતિ હોય. પર વો દિન કહા ઈ મિયા કે પાવ મેં પાંચમો વારો પોતાનો ભાગ ભજવી રહ્યો છે, અથવા કલિયુગ પોતાનો ભાગ ભજવી રહ્યો છે. કાળનો પણ કંઈ પણ અસર હોય છે. તો અહિંસાની જેમ એક તો આ ભગવાને જે અનેક સિદ્ધાંતો આપ્યા, એમાં એક તો મુખ્ય અહિંસા, બરાબર? અહિંસા પરમો ધર્મ, સાપેક્ષ બાદ, એકાંતે નથી. જોકે જીઓ ઓર જીનો ડો, લીવ એન્ડ લેટ લીવ, આપણે આ સારું લાગે છે, સારી વાત છે ભલે, પણ ભગવાને એના કરતાં એક સ્ટેપ આગળની વાત કરી છે. બોલો કઈ વાત કરી છે? અંગ્રેજીમાં કેવું હતું? લીવ એન્ડ નહીં, હા, લેટ લીવ પછી, એનાથી પહેલાં લીવ નહીં. જરૂર પડે તો તમારી જાતનું શું આપો? બલિદાન આપો. સેક્રિફાઈસ યોર સેલ્ફ એન્ડ લેટ લીવ અધર્સ. તમારી જાતનું બલિદાન આપીને પણ બીજાને જીવાડો. મહેતારાજ મુનિવરે પોતાની જાતનું બલિદાન આપીને પણ ક્રોધ પક્ષીને જીવાડ્યું કે નહીં? જીવવા લીધું. ધર્મરુચિ અણગાર મુનિવર, કીડીઓ પોતાની ઝેરી તુંબડીનું શાક પોતે ખાઈ ગયા જાણી બુજીને કીડીઓની રક્ષા માટે. એટલે પોતે બલિદાન આપીને પણ બીજા નાના નાના જંતુઓને, આ તો કીડી જેવા અને પક્ષી જેવા, બોલો. આજે માણસને મારતા પણ જરા અચકાતો નથી, કારણ કે ભગવાનના સિદ્ધાંતોનો આપણે ગુનેગાર છીએ, એમ આપણે જોઈએ એવો પ્રચાર પ્રસાર નથી કરી શક્યા. પોતાના જીવનમાં પહેલાં આચરી અને પછી એનો જે રીતે પ્રચાર પ્રસાર થવો જોઈએ. જૈન ધર્મ ખરેખર તો વિશ્વ ધર્મ બની શકે એવી તમામ યોગ્યતાઓ એનામાં રહેલી છે, પણ એના આચરનારા આપણે અત્યારે વર્તમાનમાં વણિક જે કહેવાય, આપણે બધા વાણિયા વેપારી વર્ગમાં હાથમાં મોટો જૈન ધર્મ મુખ્યત્વે ક્ષત્રિયનો હતો. તીર્થંકરો બધા કોણ હતા? ક્ષત્રિય હતા. ભગવાન મહાવીર એમના ગણધરો બધા કોણ હતા? 11 બ્રાહ્મણો હતા. એને બદલે અત્યારે આ કાળનો એવો પ્રભાવ, પવિત્રતા એવા પ્રકારની કે આજે આપણે વેપારીઓના હાથમાં મુખ્યત્વે ધર્મ આવી ગયો છે. આમ તો પાડે એનો ધર્મ હોય છે, પણ મુખ્યત્વે અત્યારે આપણે વેપારીના હાથમાં આવી ગયો. એટલે આપણે દરેક ચીજને આપણે પૈસાથી વિચારીએ છીએ, માત્ર ગુણાત્મક રીતે ભાગ્યે જ વિચાર કરીએ છીએ. એટલે એનો જેવો જોઈએ એવો પ્રચાર પ્રસાર કરી શકાય. પૈસા કમાવામાં મોટે ભાગે એટલા આપણે રચ્યા પચ્યા રહીએ છીએ કે દેવ આપણા શાસનનું, ભગવાનના શાસનનું, ભગવાનના ધર્મનું, ભગવાને સ્થાપેલાવો વિશ્વ કલ્યાણકર ધર્મ એ વધુને વધુ લોકો કેમ પામે એને માટે જોઈએ એવા આપણે હજી પ્રયત્ન કરતા થોડા ઘણા થાય છે, પણ હજી પર્યાપ્ત નથી. આખા વિશ્વમાં ડંકો વાગી શકે એવા પ્રભુના સિદ્ધાંતો અને પ્રભુનો ઉપદેશ છે. હા, 5 અનુવ્રતો. હા, 5 અનુવ્રતોનું પણ જો સમય આવશે આમાં પોતાની મેળે. આપણા તેરા પંથના તુલસી આચાર્ય પણ ઘણો પ્રયત્ન કર્યો 5 અનુવ્રતોનો પ્રચાર વગેરે કરવા માટે, પણ હજી પણ એ તો ભારત પૂરતો, આખા વિશ્વ સ્તરે આ બધી વસ્તુઓ ખૂબ ફેલાવો માગે છે. તો એક તો અહિંસા, ત્રણ શબ્દો છે ઉપરથી ભગવાનના જે સિદ્ધાંતો છે ને વિશિષ્ટ, એમાં 3 શબ્દો એવા છે. પહેલો અક્ષર આવે. એક તો અહિંસા, બીજો બોલો, બીજો કયો? અપરિગ્રહ. હજી ત્રીજો વચમાં એક છે, હજી એક છે, બોલો. એમ તો ઘણા શબ્દો નીકળી શકે. મુખ્ય અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ. તો અહિંસાની વાત થઈએ થોડીક અત્યારે સંક્ષેપમાં. હવે અનેકાંતનું મહત્વ બતાવે છે. અહિંસાની જેમ અનેકાંતવાદની પ્રરૂપણા દ્વારા પ્રભુએ જગતના ચોગાનમાં દ્રષ્ટિકોણની વિવિધતા અને ઉદારતાને સિક્કો મારી આપ્યો.
કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ પરિસ્થિતિ એને જુદા 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 અનેક બિંદુઓ, અનેક એંગલોથી જોઈ શકાય, વિચારી શકાય, વર્ણવી શકાય. માટે તમને જે રીતે દેખાય છે એનો એકાંતે બહુ આગ્રહ ન રાખો કે આ આમ જ છે. આલી બાજુ વ્યક્તિ બીજી બાજુથી જોતો હોય એને કંઈક જુદું દેખાતું હોય તો એની દ્રષ્ટિએ એ પણ બરાબર છે. આ બાજુથી કોઈ જોતો તો એને વળી જરા અલગ રીતે દેખાતું હોય, એની દ્રષ્ટિએ એ પણ બરાબર છે. અર્થાત બીજાની વિચારધારાને સમજવાનો અને સ્વીકારવાનો પણ તમે ઉદારતા દાખવો. માત્ર હું મારું તે જ સાચું એમ નહીં, સાચું તે મારું. આ જો સિદ્ધાંત સમજવામાં આવે તો કોઈ ઝઘડા રગડાને સ્થાન મળે નહીં. પણ આજે અફસોસની વાત છે, આવો મહાન અનેકાંતવાદ જેમને મળ્યો છે એવા આપણા જીવનમાં પણ જે નાની નાની બાબતોમાં ખેંચાતાણી અને મતભેદ તો ઠીક, પણ મતભેદથી આગળ વધીને મનભેદ સુધી આપણે પહોંચી જઈએ છીએ. પછી કઈ રીતે ભગવાનના સિદ્ધાંતોને આપણા વિશ્વ સ્તરે ફેલાવી શકીશું? અનેકાંતવાદ એટલે મનનું એવું એન્ટીવાયરસ, કોમ્પ્યુટરની ભાષામાં કે તમારા મોબાઈલની ભાષામાં શું કહે છે, એન્ટીવાયરસ પ્રોગ્રામિંગ, જે કેટલીય સમસ્યાઓને ઉગતી જ શું કરી દે, સમસ્યાઓને ઉગતી જ દામી દે. એન્ટીવાયરસ હોય ને કોમ્પ્યુટરમાં કે મોબાઈલમાં વાયરસ પ્રવેશવાનો હોય તો એનાથી પહેલાં જ એન્ટીવાયરસ અટકાવી દે અને પ્રવેશવા જ ન દે. એવી રીતે આ અનેકાંતવાદ ભગવાનનું એવું છે કે ઝઘડાને ઉગતા પહેલાં, સમસ્યાને ઉગતા પહેલાં જ નાશ કરી નાખે. ઝઘડાને ઊભો જ ન થવા દે. આવી અનેકાંતવાદને ક્યાં સમજીશું? બધા આપણે પોતપોતાનું ખેંચીએ. સામી દ્રષ્ટિ વ્યક્તિની જગ્યાએ પોતાની જાતને મૂકીને વિચારે તો ખબર પડે કે સામી વ્યક્તિની જગ્યાએ જો હું હોત તો આ પરિસ્થિતિમાં હું શું કરત, હું પણ કદાચ આવું જ કરત. પણ એ નથી સમજાતું અને સૌ પોતપોતાનું ખેંચે. મિયા શિયાળ ટાણે સીમ ભણીને કૂતરો ટાણે ઘામ ભણી. પછી ક્યાંથી સમાધાન થાય, ક્યાંથી શાંતિ મળે? પછી ભાઈઓ વચ્ચે, પિતા પુત્રો વચ્ચે, અડોશી પડોશી વચ્ચે, સાસુ વચ્ચે હોય એમાં તો કોઈ આશ્ચર્ય જ ન કહેવાય. બાપ દીકરા તો સગા ભાઈઓ વચ્ચે પણ જ્યાં ખેંચાતાણી ચાલતી હોય, અબોલા ચાલતા હોય, કોર્ટમાં વર્ષોથી કેસો ચાલતા હોય. આ અનેકાંતવાદને આપણે નથી સમજી શક્યા, એનું આ દુષ્પરિણામ છે. બાકી ભગવાને બતાવેલ જો અહિંસા, અનેકાંતવાદ અને આગળ ત્રીજો આવે છે હવે અપરિગ્રહનો સિદ્ધાંત, એને બરાબર સમજી અને જીવનમાં અમલમાં લાવીએ આપણે બધા જ. તો આજે પણ અહીંયા બહેનો ઘણી વાર ગૌરીમાં ગાતા હોય ને, જીન શાસનમાં નિતરે હોળી છે. દિવાળી છે તમારા જીવનમાં વિચારજો, હૈયામાં હોળી હોય, ભલે દિવાળીનો દિવસ, ધનતેરસ, દશેરા આવા દિવસો ચાલતા હોય, અરે પર્યુષણ જેવા દિવસો ચાલતા હોય, ત્યાંય ઘણીવાર જીવનનો અંદરમાં હોળી, જે ગાંઠ વળી ગઈ કેન્સરનું, એનું આપણે ઓપરેશન કરાવતા નથી. જેની સાથે મનદુખ આપણા નિમિત્તે જેને મનદુખ થઈ ગયું છે એને આપણે કમાવતા નથી મોટે ભાગે. જેની સાથે સારા સંબંધો છે એને ઔપચારિક રીતે મીછા કરીએ છીએ. એટલે જીન શાસનમાં નિત્યરે દિવાળી થઈ શકે, ભગવાને જે માર્ગ બતાવ્યો છે એને બરાબર સમજીને આચરણ કરીએ ને તો આપણા જીવનના 12 માસ દિવાળી, 12 માસ વસંત પંચમી, 12 માસ સંવત્સરી જેવો આનંદ અને આનંદ 365 × 7 × 24, બરાબર ને? વર્ષના 365 દિવસ આનંદમાં જ હોઈએ. દિવસના 24 કલાક દિવસ રાતના આનંદમાં જ હોય જીન શાસનને પામેલો આત્મા. અને અઠવાડિયાના 7 વાર, ખાલી રવિવાર આવે ત્યારે નહીં, રવિવાર કે રજાનો દિવસ આવે માત્ર ત્યારે જ મજા આવે એવું નહીં. અઠવાડિયાના 7 વાર, પછી ગમે તે મંગળવાર હોય કે શનિવાર હોય, ભલે કોઈ ગ્રહ નડે નહીં. પછી જીન શાસનના મર્મને બરાબર સમજીને જીવનમાં જીવતો હોય ને એના જીવનમાં શનિ, મંગળ, રાહુ, કેતુ બધા અનુકૂળને થવું જ પડે. એવું અદ્ભુત એવી જીવનશૈલી પ્રભુએ આપણને બતાવી છે દેશના દ્વારા. ધમ્મ દેશયાણમનું આપણું આ અત્યારે વિવેચન ચાલુ છે. તો જો અહીંયા પ્રભુનો અપરિગ્રહનો ઉપદેશ અર્થલક્ષી બની રહેલા જગત માટે વિષહર મંત્ર સમાન છે. વિષને શોષી લે એવો ગારુડિક મંત્ર. કોણ? અપરિગ્રહનો ઉપદેશ. જગત કેવું છે આજે? અર્થલક્ષી. અર્થ એટલે ધન, પૈસો, બસ પૈસો મારો પરવેશન, મહેશાનો દાસ, ભજકલ દારમ, બસ રાત દિવસ પૈસાનું જીવને
અજપા જપ અંદરમાં ચાલ્યા કરે છે. એટલે કહેવાય છે અર્થ બધા અનર્થોની ખાણ છે. અનેક અનેક અનર્થોની ખાણ હોય તો અર્થ છે. જે ભાઈ ભાઈ વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ કરાવનારું મુખ્ય એક કારણ છે જર જમીનને જોરું. સૌથી પહેલો જર મૂક્યો. જર એટલે ધન, અર્થ પૈસો, પછી જમીન, પછી જોરું એટલે પત્ની કે સ્ત્રી. ત્રણ મુખ્ય ઝઘડાના મુખ્ય ત્રણ કારણ, અને સૌથી પહેલું કારણ મૂક્યું છે અર્થ. કામ વાસના કરતાં પણ અર્થ વાસનાને જ્ઞાનીઓએ વધારે ભયંકર કહી છે. કામ વાસના તો અમુક ઉંમરમાં હોય, ત્યારે અર્થ વાસના તો નાના બાળકથી મારીને 80 90 100 વર્ષના એને પણ હોય. ધનનું મમત્વ, મૂર્છા, આસક્તિ ન હોય. નાના બાળકને પણ સિક્કો કે રૂપિયો આપે તરત આમ લેવા હાથ લાંબો કરશે. બરાબર ને? સમજતો નથી કિંમત, તો પણ ઓગે અંદર સંસ્કાર પડ્યા છે ને. એટલે આ જો આખું જગત અર્થલક્ષી છે. ધર્મલક્ષી ને મોક્ષલક્ષી તો વિરલા જીવો હોય છે, બાકી મોટે ભાગે અર્થલક્ષી ને કામલક્ષી. એવા જગત માટે આ ભગવાનનો અપરિગ્રહવાદનો ઉપદેશ એ ખરેખર ઝેરને ચૂસનાર વિષહર મંત્ર સમાન છે. જો મૂડીવાદ પૈસા પર તરાપ મારવાનું શીખવે છે. પૈસા ભેગા કરો, મૂડી જમા કરો, ખૂબ અરબો ખરબો, પોતાને 7 ની 70 પેઢી સુધી ખૂટે નહીં એટલું હોય તો એ પણ હજી આગળ 71મી પેઢી શું ખાશે? અમરાવતીના અમરચંદ શેઠ મુનિમને કહ્યું, જ્યારે હિસાબ તો કરો આપણી કેટલું ધન છે, 15 લાખ છે ઓછામાં ઓછા, કાંઈ વાંધો નહીં. અનેક ગુમાસ્તાઓ મુનિઓ કામે લાગી ગયા. હા, 15 દિવસ પછી સર્વૈયું બધું કાઢી અને પછી આવીને શેઠને કહે છે કે શેઠ 70 પેઢી સુધી બેઠા બેઠા ખાઈને તોય ખૂટે નહીં. હા, એટલું ચાલે. 70 પેઢી સુધી નવું ન કમાય અને બસ મોજ મજા કર્યા જ કરે તો એટલું ધન આપણી પાસે છે. બોલો, આ સાંભળીને પણ શેઠ તો લમણે હાથ દઈને રડવા લાગ્યા કે 71મી પેઢી શું થશે? હા, એવી. હવે આવા માણસને કોણ સુખી કરી શકે? હા, એટલે મૂડીવાદ પૈસા પર તરાપ મારતા શીખવે છે. એની સામે છે કયો વાદ? મૂડીવાદ. બીજો કયો વાદ? રશિયામાં કયો વાદ ચાલે? રશિયામાં, ચીનમાં સામ્યવાદ. હા, બસ સમાજવાદ કે સામ્યવાદ. બધા પાસે સરખું ગણવું જોઈએ. એક પાસે એક શ્રીમંત, એક ગરીબ નવું જોઈએ. એ કર્મજન્ય છે ભાઈ. ગમે એટલા તમે પ્રયત્નો કરશો એમાં બહુ સફળતા મળવાની નથી. તો પુણ્યનો ઉદય હશે, ગમે તે રીતે એને પૈસા મળવાના છે. પાપનો ઉદય હશે તો પ્રયત્ન ગમે એટલા તો પણ નહીં મળી શકે ભાઈ. તો સામ્યવાદ કંઈક અંશે પૈસાની આડે વાડ બાંધે છે, વધારે પૈસાની, બસ આટલું જ. પણ આ બે છેડા છે સામસામે. એક છે મૂડીવાદ, બીજો છે સામ્યવાદ. આ બે એક્સ્ટ્રીમની વચ્ચે છે અપરિગ્રહવાદ, વચ્ચે મધ્ય તટસ્થ. નહીં આ બાજુ નહીં આ બાજુ, વચમાં રહો ભાઈ. કોઈ પણ અતિમાં જાઓ, અતિજી ગતિ ન વે. પાછળ કચ્છીમાં અતિજી ગતિ ન વે, મધ્ય વચમાં રહો. જ્યાં માણસ પોતાની વૃત્તિને સ્વેચ્છાએ સમજણપૂર્વક નિયંત્રિત કરે. દબાણથી સ્ત્રીને દબાવશો, જરા ઢીલી પડશે એટલે ઉછળશે પાછી. સીધી રીતે, આડકત રીતે, કોઈને કોઈ રીતે પછી અનીતિ કરીને પણ માણસ પૈસા તો ભેગા કરશે, વધારશે. જે સ્વિટ્ઝરલેન્ડની બેંકોમાં મૂકી આવે છે, બરાબર ને, જે મૂડીવાળી છે. તો જ્યાં માણસ પોતાની વૃત્તિ એટલે પરિગ્રહ વૃત્તિને સ્વયં સ્વેચ્છાએ સમજણપૂર્વક નિયંત્રિત કરે છે. હા, 5મું અણુવ્રત સ્વીકારી લે, પરિગ્રહનું પરિમાણ કરી લે કે આટલાથી વધારે હું રાખીશ નહીં, છતાં થઈ જશે તો હું સારા કાર્યમાં, ધર્મકાર્યમાં એનો સદુપયોગ તરત કરી નાખીશ. એટલે આ રીતે પરિગ્રહને નિયંત્રિત કરે. સામ્યવાદમાં શું છે? બંધન છે. હા, અને અપરિગ્રહવાદમાં સ્વૈચ્છિક ત્યાગ છે, ફરજિયાતી સ્વેચ્છાએ સમજણપૂર્વક. ટ્રાવેલ લાઇટ, જેટલું વધારે પરિગ્રહ ભેગું કરીશ એટલું એને સાચવવાની ટેન્શન, ચિંતા રહેશે. હા, એટલું ધર્મમાં ચિત્ત ચોંટશે નહીં, સાધનામાં ધ્યાનમાં ચિત્ત નહીં લાગે. એ પરિગ્રહના જ વિકલ્પો આવશે, ક્યાં કેવી રીતે સાચવવું વગેરે વગેરે, કંઈક ઝઘડા કરાવશે. એટલે સમજણપૂર્વક પરિગ્રહનું પરિમાણ. અને અમુક ઉંમર થઈ એટલે હું રિટાયર થઈ જઈશ, બસ ધંધામાંથી નિવૃત્ત, અને વધુને વધુ ધર્મ ધ્યાનમાં, આત્મસાધનામાં ચિત્તને પરોવીશ. અમે સમજણપૂર્વક જીવ કરે તો. અર્થશાસ્ત્રીની દ્રષ્ટિએ જુઓ, અલગ અલગ અનેક એંગલોથી ભગવાનની દેશનાનું આજે શું મહત્ત્વ છે સમજાવે છે. વર્તમાન યુગમાં, વર્તમાન કાળમાં પણ ભગવાનની દેશના આઉટડેટેડ નથી, અપ ટુ ડેટ છે ખરેખર તો. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જુઓ તો પ્રભુના અપરિગ્રહના શિક્ષણથી ભાવિ થઈને જેટલા જીવો
જીવો જેટલો વ્યાપાર અને પરિગ્રહ નિયંત્રિત કરે તેટલો તે અન્ય માટે મોકળો રહેશે. બસ મારે એક દુકાન કે બે દુકાન, બસ વધારે નથી, એક ફેક્ટરી વધારેમાં નથી કરવી, તો એટલું બીજા લોકોને એટલો ચાન્સ મળશે ધંધો અથવા પૈસા કમાવા માટે. હા, કોન્સન્ટ્રેશન ઓફ વેલ્થને અટકાવવા માટે ભારતના બંધારણમાં કોઈને ખ્યાલ છે કેટલાસમી કલમ છે? નહીં ખબર હોય. 39મી કલમ છે, કંઈક હશે કલમ. ધનનું એક જ ઠેકાણે કેન્દ્રીકરણ ન થઈ જાય, ધર્મ ફેલાતું રહે, વિસ્તરતું રહે, એ માટે ભારતના બંધારણમાં 39મી કલમ દ્વારા ખાસ જોગવાઈ થયેલી છે. તેને પ્રભુના અપરિગ્રહવાદનો ઉપદેશ સ્વયં નિયંત્રિત કરે છે. કોઈ કાયદાકારની પણ જરૂર નથી, સ્વેચ્છાએ સમજણપૂર્વક તમારા હિતમાં છે. પહેલાં તો પરિમાણ કરશો, લિમિટ કરશો તો તમે શાંતિથી જીવી શકશો, તમારા હિતમાં છે. સમાજના હિતમાં તો પછી છે જ, ભલે પહેલાં તો તમારા પોતાના હિતમાં છે. પૈસાની તાકાત બધા સમજે છે, ત્યારે પૈસાની મર્યાદા તો કેવળ કોણે બતાવી છે? પ્રભુએ બતાવી છે. પૈસાની મર્યાદા ગ્રસ્ત માટે પૈસાનો નિષેધ નથી કરતા ભગવાન. ન્યાયપૂર્વક ધન કમાવો, ન્યાય નીતિપૂર્વક કમાવો, રીતિથી વાપરો, કરકસરથી વાપરો, ઉડાવ મથાવો, વ્યસનોમાં વેડફો નહીં, અને પ્રીતિથી અવસરે બીજાને આપો. તમારા ઉપર સમાજનું ઋણ છે, સમાજ પાછી તમે મેળવ્યું છે, તો અવસરે સમાજના સારા કાર્યોમાં એનો વિનિયોગ પણ કરતા શીખો. નીતિ, રીતિ અને પ્રીતિબેન ભગવાને શીખવાડી છે. આ નીતિ, રીતિની પ્રીતિ, એ નીતિથી કમાવો, ન્યાય નીતિ પ્રામાણિકતાથી કમાવો, એમાં ભેળસેળ ને ગોલમાલ ને બધું ન કરો બહુ. નીતિથી કમાવો, રીતિથી વાપરો, યોગ્ય રીતે વાપરો, જેમ તેમ વેડફો નહીં, વ્યસનો વિગ્રહમાં ઉડાવો નહીં, જુગારમાં વેડફો નહીં, સટ્ટામાં એને વેડફો નહીં. રીતિથી વાપરો અને પ્રીતિથી બીજાને અવસરે થોડામાંથી પણ થોડું રોજ આપતા શીખો. તો આ ભગવાનની દેશના અત્યારે ધમ્મ દેશયાણમનું વિવેચન ચાલે છે. ભગવાને કેવી સુંદર ધર્મની દેશના આપી છે, અને એનું આપણે અમલ કરીએ આજે તો કેટલા આપણે સુખી થઈ શકીએ. હવે આખા દુનિયામાં તો શક્ય નથી બધું અમલ કરાવવું, પણ કમસે કમ આપણે દરેક વ્યક્તિગત પોતાના જીવનમાં, પોતાના પરિવારમાં એનો અમલ કરતાં શરૂઆત શીખીએ તો એકંદરે આપણને સાચી શાંતિ મળી શકશે. સત્ય, નીતિ, પ્રામાણિકતા, સદાચારના પ્રભુના ઉપદેશો એક રીતે જુઓ ને તો એક આઈડિયલ સિવિલ કોડ બનીને આત્માની સાથે જ સમાજની તંદુરસ્તીનો વધારાનો ફાયદો પણ બક્ષે છે. સમજાય ફરીથી? સત્ય, નીતિ, પ્રામાણિકતા, સદાચાર, આ બધા પ્રભુના ઉપદેશ, એને એક તો આઈડિયલ સિવિલ કોડ બનીને, એટલે સમાજને પોતાની માટે તો લાભ છે, પણ આ બધાનું આચરણ કરીએ તો સરવાળે આખા સમાજને પણ એનો ફાયદો થાય છે. સમાજમાં ન્યાય, નીતિ, પ્રામાણિકતા, સદાચાર વધે તો સમાજમાં પણ શાંતિ રહે ને, ગુના ઓછા થાય. આજે કોર્ટમાં કરોડો કેસો પેન્ડિંગ પડ્યા છે, એટલા ગુના વધતા જાય છે. જજો ભલે ગમે એટલા નિયમાય, કોર્ટો ગમે એટલી વધતી જાય, સામે ગુનાઓનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જ જાય છે, કારણ કે ભગવાનના સિદ્ધાંત ઉપદેશોથી આપણે વિપરીત વર્તી રહ્યા છીએ મોટે ભાગે. ક્રાઇમ લેવલ નિયંત્રિત થવામાં કેવળ કાયદાપોથી ન્યાયાલયો અને પોલીસ તંત્ર નહીં, બરાબર, ગુનાઓનું ઘટાડવા માટે ગમે એટલી કોર્ટો, ગમે એટલો આપણે પોલીસ તંત્ર અને કાયદાઓના નવા કાયદાઓ કાઢતા સખત બનાવતા જશો તો એમાંથી છટકબારી શોધીને થતું જ રહેશે. કેટલા ગુના ચોમેર વધી રહ્યા છે, હિંસા, ખૂન, બલાત્કાર, લૂંટફાટ વધી જ રહ્યા છે ઉત્તરોત્તર. તો કિંતુ પ્રાદેશિક ધર્મ સંસ્કારો પણ ઘણો મોટો ભાગ ભજવે છે. પ્રભુએ આપેલો જે ધર્મ સંસ્કાર જે પ્રદેશમાં એનું અસર હશે ત્યાં ગુનાઓ ઓછા હશે, બરાબર. આવું થવાથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પણ નિરાંતનું વિસ્તરણ થાય છે. એ લાભ પણ કંઈ નાનો સોનો ન ગણાય. ધર્મ સાહેબજી એક જૈનનું બધું સંમેલન હતું, આખું રેલી, અને ત્યારે મોટા ઇન્સ્પેક્ટર કીધું આમને જરાય ટેન્શન નથી, બીજા કોઈ સમાજનું જો મિલન થાય. આપણો છરી પાડતો સંઘ નીકળ્યો મુંબઈ સામે શિખર, તો પોલીસ તો સાથે હોય ભલે, નવી પોલીસ પણ આવતી જાય દરેક અલગ અલગ જિલ્લાઓમાં. બધાએ આમ અનુમોદના કરી કે ખરેખર અમારે તો જિંદગી આખી બસ મારો ફાળો કાપો લો ઠોકો બધાને એમાં જ વીતી છે. પણ આટલા બધા હજાર તો યાત્રાળુઓને બીજા બધા કેટલા હતા સ્ટાફ વગેરે, છતાંય ક્યાંય કોઈ ઝઘડો નહીં, ક્યાંય બિલકુલ શાંતિથી ને કેવું સરસ આ બધી આરાધના ધર્મ થઈ રહ્યું છે.
એક લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા ખરેખર, બરાબર. એટલે આવી વાત છે. એટલે અનુમોદના દ્વારા પણ કેટલાય લોકો ધર્મ પામી જાય જો ખરેખર આપણે ભગવાનના સિદ્ધાંતોને અનુસરીએ તો. કાયદાઓ અને ન્યાયાલયો વધવા છતાં ગુનાખોરી તો નિરંકુશપણે ચાલ્યા કરે છે, ત્યારે પ્રભુના મૂલ્યલક્ષી ઉપદેશો કેટલા આપણને અમૂલ્ય લાગે, બરાબર. મૂલ્યલક્ષી ઉપદેશો આપણને અમૂલ્ય લાગે ખરેખર. પ્રભુ વચનાનુસાર પડાતા ઇન્દ્રિય સંયમ અને આહાર સંયમ પણ લોકોને માંદગીના દુઃખ અને ખર્ચ બંનેથી બચાવે છે. વ્યવહારિક લાભ પણ કેટલો છે. આંબીલ કરીએ, અવસરે ઉપવાસ કરતા રહીએ તો જલ્દી માંડા પડીએ નહીં. પારણામાં પણ ખ્યાલ રાખવો જોઈએ. પાછું પારણામાં ઉપયોગ ન રાખીએ તો બીમાર કદાચ પડીએ. તો એક તો માંદગીથી બચી જવાય, માંદગીનું દુઃખ નહીં, અને પરિવારને ખર્ચ ન થાય. આજે તો મેડિકલ પણ કેટલું મોંઘું થઈ ગયું છે. શિક્ષણ અને મેડિકલ બંને ખૂબ મોંઘા થઈ ગયા છે. એટલે કે જીવ ખારા ભગવાનના ઉપદેશ પ્રમાણે બરાબર સંયમિત જીવન જીવે આહાર વગેરેમાં, આહારની વિહાર વગેરેમાં, તો જલ્દી બીમાર પડે જ નહીં. પોતાને દુઃખ ભોગવું ન પડે, કુટુંબને પણ ચિંતા નહીં, અને આર્થિક રીતે પણ કોઈ મોટો બોજ ન પડે. આમ આરોગ્યની દૃષ્ટિએ પણ પ્રભુના અગણિત ઉપદેશોનું મૂલ્ય મુઠ્ઠી ઊંચેરું અને અગણિત લાભ અપાવનારું છે. પાણીની તંગી, ઉર્જાની કટોકટી, વધતું જતું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગ જેવી વૈશ્વિક સ્તરની સમસ્યાઓ સામે પણ પ્રભુએ પ્રરૂપેલી ખાલી જગ્યા રક્ષા અંગેની વાત સિવાય અન્ય કોઈ ઉપાય બચવા પામ્યો નથી. હા બરાબર છે. 6.5 અક્ષર પર્યાવરણ 5.5 થાય છે ને, એ 5.5 થાય છે. એવો જ બીજો શબ્દ છે. પહેલો અક્ષર ષટકોણનો શ છે. ષટકોણનો શ. હા, સળજીવ નિકાય રક્ષા. ભગવાને કહ્યું પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિ રક્ષા કરો. એટલે અહિંસાની દ્રષ્ટિએ તો છે જ લાભકારી, પણ સાથે સાથે આજે આ બધા પ્રદૂષણો વધી રહ્યા છે. બધા દરેક વનસ્પતિઓ, જંગલો કપાઈ રહ્યા છે, નદીઓ વગેરેમાં બાંધો બંધાઈ રહ્યા છે, અને ઇલેક્ટ્રિક ઉત્પન્ન એનાથી કરીને વગેરે અનેક રીતે આ 6 જીવ નિકાય એનાથી આખું પર્યાવરણ ડિસ્ટર્બ થાય છે. અને કારણે પાણીની તંગી ઘણી ઠેકાણે પડી જાય છે. વગેરે બેફામ ઉપયોગ પાણીનો થાય છે આજે. ઉર્જાની કટોકટી. એક સમય હતો જ્યારે ગુણરૂપે અહિંસાનો અમલ થતો. અહિંસા એ ગુણ રૂપે. પણ આજે તો વિશ્વ એવી નાજુક સ્થિતિએ આવીને ઊભું છે કે હવે જીવવાની પૂર્વ શરત રૂપે પણ અહિંસક બન્યા વગર ચાલે એવું નથી. આપણે પણ જીવવું હશે ને તો પણ આપણે આ સળજીવિકાની રક્ષા કરવી પડશે. બેફામપણે આ બધું પૃથ્વી, પાણી, વાયુ દુરુપયોગ કરતા રહીશું તો સરવાળે આપણને પોતાને જીવવું મુશ્કેલ પડશે. હવામાં પ્રદૂષણ એટલું વધી જશે કે દિલ્હીમાં જુઓ ને, ઘણાને કેટલા શ્વાસ લેવા ઘણીવાર મૂંઝવણ થાય છે. ત્યાં એટલું પ્રદૂષણ ત્યાં વધી ગયેલું છે. ઘણી ઠેકાણે પાણીની કટોકટી. કોઈ કહેતો એવી આગાહી કરેલી ક્યારે કે 3જું વિશ્વયુદ્ધ કદાચ પાણી માટે થાય તો નવાય નહીં. બે રાજ્યો અથવા 2 દેશો વચ્ચે કે રાજ્યો વગેરે વચ્ચે પણ પાણી માટે એક નદી એવી હોય કે જે પાકિસ્તાનમાંથી પણ આવતી હોય અને ભારતમાંથી પસાર થતી હોય, ત્યારે એને માટે, એના પાણી માટે પણ ઘણીવાર ઝઘડા ન થાય છે. ભગવાનના ઉપદેશના સૈકાઓ બાદ પણ સમજાય છે કે અહિંસા એટલે માત્ર બીજાને જીવવા દેવાની વાત નહીં, પણ અહિંસા એટલે સ્વયં જીવતા રહેવાની વાત છે. આપણે જીવવું હશે ને તો પણ બીજાને જીવતા રાખીશું તો આપણે પોતે જીવીશું. આજે ગાયો વગેરે બેફામ કતરો થઈ રહી છે. સરવાળે આપણને નુકસાન છે ને. પૌષ્ટિક દૂધ, દહીં, ઘી આપણે વગેરે નથી મળતા સરખા. બધામાં ભેળસેળ, દૂધમાં શું, ઘીમાં શું, બધામાં બધું નકલી થઈ ગયું. તો સરવાળે આપણે આરોગ્યને નુકસાન કરતા છે. આપણે સારી રીતે જીવવું હશે તો એને માટે પણ બીજા જીવોને, ગાયો, પશુઓ વગેરે બધાને બચાવવા જોઈશે. એટલે અહિંસા એ માત્ર બીજાને જીવવા પૂરતી સીમિત વાત હતી, પણ આપણા પોતાને પણ જીવવા માટે પણ અહિંસા અપનાવવા જેવી છે. કેવળ ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ જ નહીં, પરંતુ વ્યવહારિક અને સામાજિક દૃષ્ટિએ પણ હિતકારી એવા પ્રભુ સિદ્ધાંતોના વૈશ્વિક અમલ માટે જાહેર હિતની અરજી કરવાનું મન થઈ જાય. આજે કોર્ટ ધર્મની રીતે તમે દલીલ કરો તો મને મહત્વ નહીં આપે. સેક્યુલર કાંઈ કહેવાય છે આજે, બરાબર. પણ આ વસ્તુ જાહેર લોકોના અહિતમાં છે. આ બધું આટલું પ્રદૂષણ વધવું, આટલું આ કરવું, તે કરવું, વનસ્પતિને કાપવી વગેરે વગેરે. અને એ રીતે તમે કોર્ટમાં કેસ મૂકો ને કે આ બધી વસ્તુઓ જાહેર
હિતને નુકસાન કરનારી છે, તો હજી કોર્ટ એના ઉપર વજન આપે, ધ્યાન આપે અને એને અટકાવવા પ્રયત્ન કરે. તમે ગાયને ધાર્મિક દૃષ્ટિએ બચાવવા માટે કોર્ટમાં કેસ કરો, કોર્ટ એને મહત્ત્વ નહીં આપે. પણ આ ગાયોની કતલ થવાથી સરવાળે સમાજનું આરોગ્ય જોખમાય છે. સમાજને પૌષ્ટિક દૂધ, ઘી વગેરે નથી મળતા અને એને કારણે પણ રોગોની સામે પ્રતિકાર શક્તિ ઘટતી જાય છે. સરવાળે દવાઓ, ડૉક્ટરોને દવાખાના વધે, એનો ખર્ચ પણ રાષ્ટ્ર ઉપર આવે છે. એ રીતે આખા રજૂઆત કરો તો એ સરકાર અથવા કોર્ટો એને ધ્યાન આપે એવું છે. એટલે એમ થઈ જાય કે આપણે ખરેખર કોર્ટમાં કેસ માંડવા જોઈએ જાહેર હિતની અરજી તરીકે, એવી વાત છે. હજી આ વિષયમાં ઘણું કહેવાનું બાકી છે. શેમાં? ધમ્મ દેશયાણમ, એ ભગવાનની દેશના કેવી અદ્ભુત છે. આજે પણ આખા જગતને, વિશ્વને એના માટે તાતી જરૂરિયાત છે. વર્તમાન કો વર્ધમાન કી ખાસ આવશ્યકતા હૈ. તો એ વિષયમાં વિશેષ વળી પાછા મળીશું બપોરે કેટલા વાગે? 3:30 વાગે B2 નાના ઉપાશ્રયમાં બપોરે વળી પાછા આ જ વિષય ટુ બી કન્ટિન્યુઅડ, ટુ બી કેરી ફોરવર્ડ વિશે આ થોડું 2 ટાઈમ વ્યાખ્યાન ચાલે છે. જીનાગ્ન બોલાયું હાર્દિક મિચ્છામિ દુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાવો, એવી મંગલ ભાવના પૂર્વક નમઃ. એક અક્ષરને નવકારના દરેક અક્ષરની પાછળ નમઃ શબ્દ જોડી અને એક અક્ષરને પણ નમસ્કાર કરીશું આપણે, બરાબર? એક અક્ષર પણ હજારો વિદ્યાદેવીઓ વગેરેનો પ્રવાસ કહેવાય છે, બહુ પવિત્ર છે. માટે ફરીથી વારા ફરતી, બરાબર? નમઃ, નમઃ, હં નમઃ, હણં નમઃ. નમો ઓરિયંતાણું પૂરું થયું. હવે નમો સિદ્ધાણમ. નમો નમઃ, ધા નમઃ, ન નમઃ, આ નમઃ, રે નમઃ, ગણં નમઃ, મો નમઃ, વ નમઃ, યા નમઃ, ન નમઃ, લો નમઃ, સ નમઃ, સા નમઃ, હણં નમઃ. અહીંયા આજ્ઞા ચક્રમાં એ અક્ષરોને મનથી વાંચવા માટે પ્રયત્ન કરો. સો નમઃ, ચ નમઃ, મુ નમઃ, રો નમઃ, વ નમઃ, વ નમઃ, હણા નમઃ, હણો નમઃ, ઘ નમઃ. હવે પિયુષભાઈ શું આવશે? કયો અક્ષર આવશે? લા બોલે આ લોકો, લા નમ. હવે કયો અક્ષર આવશે? મંગલા. હવે કયો આવે? લા પછી ગુણમ. ગુણમ નમઃ. ચ સ નમઃ, ચિમ નમઃ, ઢ નમઃ, હો નમઃ, મમ નમઃ, લમ નમઃ. હવે બીજો નવકાર મધ્યલોકમાં મોકલાવીશું. એમાં 1 સેકન્ડમાં 1 અક્ષર, એટલે સ્લોલી એક છૂટું અક્ષર, બરાબર? આપણે બધા ભેગા બોલીશું, અથવા એક પદ આખો હું બોલીશું, તમારે બીજો પદ આખો બોલવાનો. ઉતાવળ નહીં કહેતા બોલવામાં, ધીમે ધીમે. નમો અરિહંતાણમ. નમો આયરિયાણમ. નમો લો એ સવસાહુણમ.
સવ પાવ પણાસણો પઢમં હો ઈ મંગલમ. બરાબર. આ રીતે એટલે ઘણી વાર ભેગું બોલીએ ઉતાવળમાં તો અમુક અક્ષરો દબાઈ જાય, અમુક શબ્દ એકને બદલે બીજો બોલાઈ જાય. પણ એક એક અક્ષર છૂટો છૂટો બોલવાથી નૌકાની શુદ્ધિ બરાબર જળવાય. તમારા ઘરે જઈને તમારા નાના બાળકો હોય ને એમને પણ આ ગેમ થઈ જાય, રમત એક પ્રકારની. તમે જોતા હોય ને બાળકો મોઢે બોલતા હોય ન નમઃ મોહ નમઃ, એમને મજા પડી જાય, નૌકાની શુદ્ધિ થાય. હવે ત્રીજો નૌકાર અધોલોકમાં મોકલાવીશું પશ્ચાનુપૂરી પદથી જ ભલે. અત્યારે પડમં હોય મંગલમ સબ પાવ પણાસણો નમો લો એ સબ સાહુણા નમો આયરિયાણ નમો અરિહંતાણ. પહેલા 4 મંત્રાક્ષરો બોલી જઈએ, નવા મંત્રો આપણા અંગ્રેજીના 4 વાક્યો છે, સરસ મજાના. આઈ એમ વેરી સોરી, હું ખૂબ દિલગીર છું. આઈ લવ યુ, હું તમને ચાહું છું. પ્લીઝ ફોરગીવ મી, મહેરબાની કરી મને માફ કરો. થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.